નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિનું મહાપર્વ રક્ષાબંધન એ આપસી શાંતિ, સદભાવ, સ્નેહ અને એકતાનું પર્વ છે. ભાઈ બહેનના અતૂટ સ્નેહનું પ્રતીક છે. ત્યારે દેશની રક્ષા કરતા હજારો જવાનોને દિલના આશીર્વચન, દુઆ, અનેક સશક્ત જીવન માટે સંગઠિત પ્રાર્થના, દ્રઢ સંકલ્પ સાથે એક જ દિવસમાં 75,000 રાખડી એકઠી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર છત્તીસગઢના વિલાસપુર ખાતેના રોટરી ક્લબમાં આયોજિત વિશાળ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ સાથે અનેક સામાજિક સંસ્થાઓએ એક જ દિવસમાં 75,000 રાખડી એકઠી કરી દેશની સીમાઓની દિવસ રાત રક્ષા કરતા દેશના સપૂત જવાનોને મોકલવાનું વિશાળ પ્રેરક કાર્ય કરેલ છે. જેમાં સર્વના મહાનુભાવોએ મળીને સંગઠિત સંકલ્પ, આશીર્વચન, દુઆ અને જવાનોની સદા રક્ષા માટે પ્રાર્થના કરી હતી અને બ્રહ્માકુમારી બહેનોએ જવાનોના ત્યાગ, તપસ્યા અને રાત દિવસની અથાગ સેવાની કદર કરી સર્વને તેમના સર્વાંગી રક્ષા માટે રાજયોગા, મેડિટેશન, ધ્યાન કરાવેલ અને રક્ષાબંધન કાર્યક્રમનો પ્રારંભ કરેલ. 2.5 ફૂલની રાખડી પણ સંસ્થા દ્વારા મોકલવામાં આવી હતી.